હરિઓમ. સિરિયલ નંબર 2359 અગ્નિપુરાણ માં કહે છે, એક એવ ચરે નિત્યમ ગ્રામ મન્નાર્થમાશ્રયેત ઉપેક્ષકો સંચયિકો મુનિર્જ્ઞાન સમન્વિતઃ. સંન્યાસીએ એકલા જ વિચરણ કરવું અને ગામની અંદર અન્ન માટે જ. પણ આ શ્લોકોનો રચના થઈ છે કળિયુગની શરૂઆતમાં, દ્રાપરના અંતમાં. હવે આપણે ઘણી જગ્યાએ ઉપાસરા, કુટિયા આવું બધું બન્યું છે અને પહેલા જેટલી બધી અનુકૂળતા પણ નથી ને. બધા લોકોમાં પણ ઘણી એવી ભાવના વિકૃતિ આવી ગઈ. એટલે સંન્યાસી એકલો જ વિચરે. હવે અહીંયા એકાંતનો વર્ણન અમે શક્તિ વૃત્તિ સાથે લક્ષણાથી પણ કર્યું. શક્ય સંબંધો લક્ષણા આ ન્યાયની યુક્તિ છે. એકાંત કોને કહેવાય? તો કોઈને પ્રશ્ન કર્યો કે ભાઈ એકાંત એટલે એકલો વ્યક્તિ હોય તો એકાંત. તો આ પ્રકારની એકાંત લક્ષણાવૃત્તિ અનુસાર માન્ય નથી. એકાંતમાં ગયો અને પછી મોબાઈલ લઈ અને લગાતાર જોવાનું શરૂ કર્યું ને કેટલું બધું જોયું, કેટલું બધું મન બહાર ગયું. એકાંત ક્યારે? આ એકાંત નથી. એકાંતમાં ગયા પછી પાછો ધ્યાનમાં કહે છે ભાઈ મોબાઈલ મૂકી દીધું, ચલો મોબાઈલ તો હવે નીકળે પહેલા જ. એની અંદર પાછા કેટલા બધા તરંગો આવ્યા, કેટલે બધે ફરવાનું શરૂ કર્યું. એકાંત ના બને. એકાંત એની કહેવાય એક પ્રકારના વિચારવાળા 100 વ્યક્તિ હોય. શ્રવણ વેદાંતનું શ્રવણ મનન નિધિધ્યાસન સંન્યાસીનું મુખ્ય અંગ કીધું. એટલે શાસ્ત્રમાં વેદાંતનો અધિકાર સંન્યાસીને જ આપ્યો છે. તો વાચાસ્પતિ મિશ્ર તો વિવાહિત હતા, પણ વાચાસ્પતિ મિશ્ર જેવો વિરક્ત સંન્યાસી માતા ભામતી જેવા ભાગ્ય કોઈ હશે કે લગ્ન પછી બંનેને ક્ષણ માત્ર માટે પણ ક્યારેય પણ માયાનો ક્ષોભ નથી થયો. એટલે ગૃહસ્થ નતા પણ મહાન સંન્યાસીને બીજા એના પછીના ડોંગરીજી મહારાજે પત્ની સાથે 14 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કર્યું. પહેલા 12 વર્ષની શરત હતી. 14મા વર્ષે માતાજીએ કીધું કે મારા સમય પૂરો થયો. હા ભાઈ, દોષને અમે દોષ કહેશું. ડોંગરે ભગવાન મહારાજના ચરણો મારા કોટી કોટી વંદન. એમને કીધું કે એક મારી ભૂલ કરજો. આ મારી ભૂલ એ કે મેં ખરેખર ગ્રસ્તાશ્રમને સંન્યાસના નિયમ પાળ્યા. એ મારે સંન્યાસ લઈને પણ જોતા આ તમને દુઃખી કર્યા, એ મારી ભૂલ. પણ હવે મારા નિષ્ઠામાં હવે પરિવર્તન નહીં આવે. ત્યારે માતાજી પછી અલગ પડે કે ભલે પરિવર્તન ના આવે તો વાંધો નહીં, હવે તમે સ્વતંત્ર તો હું પણ સ્વતંત્ર. માતાજીએ ફરી લગ્ન નથી કર્યું. માતાજી અલગ બની અને એ પણ સાધનામાં જીવન વિતાવ્યું. એટલે એકાંત એને કહેવાય કે એક સાથી 100 વ્યક્તિ એક હોલમાં ધ્યાન કરે, કોઈ ઈશારા ન કરે, કોઈ ઈશારા ન કરે, શાંતિપૂર્વક કરે તો આનું એકાંત. એક સાથે ભોજન કરે, ભોજન વાર્તાલાપ કરવો નિષેધ છે. એક સાથે શાસ્ત્રીય ચર્ચા કરે, શાસ્ત્રીય વિચાર કરે, લોક કલ્યાણના વિચાર કરે, તો આનું નામ એકાંત. પણ એમાં જેમ કે દૂધની અંદર એ જ દૂધની અંદરથી પછી છાશ બને છે, દહીં પણ બને છે. દૂધની બહારની વસ્તુ નથી. એ દૂધમાં ખાલી એક ટીપું પડી જાય છાશ તો આખા દૂધને દહીં બનાવી દે. એટલે ભિન્ન વિચાર, વિજાતી વિચાર, અનાત્માના વિચાર, તો આ એકાંતને કહેવાય. એટલે આવા વિચારથી બચવા માટે એકાંત કીધું કે ભાઈ સંન્યાસનો લાભ શું?
એક મહારાજ પૂણા 27 વર્ષે જાહેર થયા. જો સુધી અજ્ઞાતવાસમાં હતા એટલે માતાને ચિંતા થાય કે મારો દીકરો ક્યાં છે. ભલે કોઈને સગા સંબંધી એમ કે ભાઈ છે કે નથી, હશે કે નહીં એ પણ સવાલ છે. એમ કરતા કરતા છેલ્લે માતાની આતુરતા વધી કે એક વખત મારા દીકરાને જોઈને હું જોઉં તો ઠીક. મારી વૃદ્ધાવસ્થા છે, દીકરા કેમ છે મને એક વખત મને ખ્યાલ મળે તો ઠીક. અને એ પણ એક વિશેષતા છે કે આ પૃથ્વી ઉપરના દેહધારીઓમાં જે માતા પ્રેમ આપે એ કોઈથી શક્ય ક્યારે બની શકે નહીં. જનેતા જે પ્રેમ આપશે આ પૃથ્વી ઉપર અન્ય કોઈ આપી શકશે નહીં. જનેતાના કહેવાથી ભાઈઓએ શોધખોળ શરૂ કરી. 2-3 જગ્યાએ પૂછ્યું કે ભાઈ કોઈ ખ્યાલ હોય તો બતાવો. ત્યારે મહારાજ સાહેબ સુધી સમાચાર પહોંચ્યા કે ભાઈ હવે માતાની આતુરતા છે અને આ પ્રકારની શોધખોળ થાય છે. એટલે મહારાજ સાહેબે કીધું કે વાંધો નહીં ભાઈ, હું પણ એના માટે ખુશી છું, પણ ઉતાવળ ન કરતા. હમણાં મારું અનુષ્ઠાન ચાલે છે, યોગ્ય સમયે આપણે મિલન કરીએ. યોગ્ય સમયે મિલન કરવા માટે જ્યારે મહારાજ સાહેબ ફોનથી વાત કરો કે ભાઈ હું જીવું છું અને ઠીક છું, માની ખુશી વધી ગઈ. મહારાજ સાહેબને મળવા માટે બહુ લોકો આવ્યા. બધા લોકો એમને સંત તરીકે બોલાયા અને મહારાજે કીધું કે ભાઈ હું સંત તરીકે આવું છું. અને માને મળ્યા એટલે કે આ મારા દીકરા આય તો મહારાજનો સંન્યાસ ભાવ એ વખતે નષ્ટ થઈ ગયો. માં આગળ બીજા આગળ સંન્યાસ ભાવ રહ્યો. બધાની સાથે સંન્યાસની મર્યાદા રહી. મહારાજે બધી મર્યાદાઓ મૂકીને માના ચરણમાં સ્પર્શ કરીને માના ચરણોની પાસે બેસી ગયા અને વાતો સાંભળવા માંડ્યા. સંન્યાસ પછી મહારાજ સાહેબનું મિલન 3-4 વખત થયું, એ પણ 10-15 મિનિટ માટે. માતાજી પરલોક ચલા ગયા, જતા રહ્યા. એટલે આ પ્રકારે જ્યારે એકાંત શબ્દનો આપણો અર્થ હતો કે એક એવ ચરે નિત્યમ. એટલે એકાંત એટલા માટે કે આ બધા માયિક વાતાવરણ દૂર થવા પછી માએ પ્રશ્ન કર્યો કે બેટા તારે જંગલમાં રહેવાની જરૂર તો હું કુટિયા બનાવું. ભાઈઓ કીધું જીવનભર ભોજન આપું, કારણ કે તમે પ્રોપર્ટીના હિસ્સેદાર તો છો. તો એટલો અમને સેવાનો લાભ આપો. એટલે એમણે કીધું કે ભાઈ સંન્યાસ રાગ અને દ્વેષથી છૂટવા માટે છે. ખાવા પીવાનું તો પહેલે મળતું હતું, હાલ પણ મળી રહેશે. એટલે એકાંત અને સંન્યાસ એટલા માટે છે કે પ્રતિકૂળ વાતાવરણથી બચી અને સંન્યાસના અનુકૂળ વાતાવરણની અંદર રહેવું. આટલો સંન્યાસનો લાભ છે. બાકી સુવિધા ગ્રસ્તાશ્રમ વધારે રહેવાની, સેવા પણ વધારે થવાની, પરંતુ ગ્રસ્તાશ્રમમાં ભિક્ષુકો રહેવાના, સંન્યાસમાં ન રહેવાના. એટલા માટે કે છે કે એક એવ ચરે નિત્યમ. અને કોઈ જગ્યાએ થોડી કઠિનતા પણ આવે. સુવિધા કોઈ જગ્યાએ ઓછી મળે, વધારે મળે, ખાનપાન ઠીક મળે, ઓછું મળે, તો એ માટે સહન કરવાનું. પણ મુખ્ય છે આ. એટલે એક એવ ચરે નિત્યમ ગ્રામ મન્નાર્થ માશ્રયેત. અને ગામની માંદર અન્ન માટે, ભિક્ષા માટે જાય, અન્ય માટે નહીં. એટલે હવે આપણે મોટા ભાગના કુટિયાઓ બધી ગામમાં આવી ગઈ, ગામ મોટા થઈ ગયા. એટલે ભિક્ષા માટે સંતો ભક્તોને ત્યાં જાય. બાકીના સમય ભક્તો ત્યાં આવી અને એમની પાસે જ્ઞાન આપે. ઉપેક્ષકો અસંજયિકો. ઉપેક્ષા એટલે આકાંક્ષા નહીં. જ્યારે કોઈ અનાયાસ આવી જાય તો જ્ઞાન આપે, અને જ્યારે કોઈ ના આવે તો એટલી બધી લાગણી પણ કે કેમ ના આવ્યો, કેમ ના આવ્યો, કેમ ના આવ્યો. અને અસંચયિકો. અસંચયિકો એટલે ધન જે છે, ધનના એટલે ધન તો આપણે પહેલા તો પૈસા અડતા નહીં, પણ વસ્તુઓનો સંગ્રહ વધારે ન કરે. અમે ઘણી જગ્યાએ જઈએ એટલે અમારું સન્માન કરે, એટલે ચાદર ઓઢાડે. ચાદર ઓઢાડ્યા પછી અમે ચાદર એમને ઓઢાડીએ કે ના આ તો તમારે રાખવી પડશે. ત્યારે એમને કીધું કે જરૂર, તમારી વાત અમને મંજૂર છે.
અમે તમારી ચાદર રાખીએ તો પછી તમારે અમને એક 10 ટનની ટ્રક આપવી પડશે. 10 ટનની ટ્રક. કે તમે કહો છો કે આ ચાદર તમારી પાસે રાખો તો આવી ચાદરો બધે મળે છે, પછી એ ચાદરોને ઉપાડી તો ફરાય નહીં. તો પછી ચાદરોને બધે ફેરવા માટે એક ટ્રક પણ જોઈએ ને. એટલે પછી જે મળેલી ચાદર છે એ જ દ્વારા એ વ્યક્તિનું અમે સન્માન કરીએ કે ભાઈ જુઓ આ અમારી વસ્તુ છે, તમે તમારી વસ્તુ અમારું સન્માન કર્યો, અમે અમારી વસ્તુ તમારું કરી દઈએ છીએ. એટલે અસંચયિકો આ બધા પદાર્થોનો સંગ્રહ વધારે ન કરે. મુનિ જ્ઞાન સમન્વિત, આવા મુનિ જે છે એ ખરેખર જ્ઞાનના સમન્વિત છે. માટે એવા સંતો ખરેખર પૂજ્ય છે. સિરિયલ નંબર 2372. યો હિ સંન્યસ્ય વિષયાન મનસા ગૃહ્યતે પુમાન. યહિ સંન્યસ્ય વિષયાન મનસા ગૃહ્યતે પુનઃ ઉભય ભ્રષ્ટે વાસો ભિન્ના ભૂમિર્વિનશ્યતિ. હવે એક વખત તો વિષયનો ત્યાગ કરી દીધો, મહાત્મા બની ગયા. મહાત્મા બની ગયા, વિષયનો ત્યાગ કર્યો અને પાછું ફરીથી વિષયો અંદર આવી ગયા. કે તમે સંન્યાસી થઈને સંન્યાસીની નિંદા કરવાનું શરૂ કર્યું. ફરીથી વિષયો કેવા કેવા મહાત્મામાં આવી. સંન્યાસ લીધા પછી ફરી વિષયો કેવા કેવા આવે. તો સંત જીવનમાં પણ ફરી વિષયો ઘણી વખત આવે. એક તો પ્રતિષ્ઠા, કે મારી કઈ પ્રતિષ્ઠા હોવી જોઈએ, આ પણ એક માયાનો વિષય છે. કારણ કે પ્રતિષ્ઠા જે છે, શાસ્ત્રમાં કહ્યું પ્રતિષ્ઠા શું કરી વિષ્ઠા મોક્ષ માર્ગ અવરોધિકા નિજાનંદ પરહર્તિ તસ્ય ત્યક્ત્વા સુખીમ ભવેત. સુવર એટલે આપણે ગુજરાતીમાં ભૂંડ કહે છે. એ ભૂંડ વિષ્ઠાને ખાય, એની વિષ્ઠા કેટલી ખરાબ કહેવાય. એટલે પ્રતિષ્ઠા એ પણ મોક્ષમાં બાધક છે. અને આમાંથી બચવું સંતો માટે ખૂબ કાઢું છે. જો કે હું સંતોની નિંદામાં મારો તાત્પર્ય નથી, પણ બચવાની કોશિશ કરે કે પ્રતિષ્ઠાની અંદર કોઈ ફસાય નહીં. જેમ કે પ્રતિષ્ઠિત વ્યક્તિ પગ પેદલ ફરી શકે નહીં, કે મારી પાસે ગાડી હોવી જોઈએ. એ ગાડી પણ હું ચલાવી શકું નહીં, મારી પાસે ડ્રાઈવર હોવો જોઈએ, 2-3 છડીદાર હોવા જોઈએ. કારણ કે કોઈ પણ જગ્યાએ જો તો સામે છડી લઈને પણ ચાલતો હોવો જોઈએ. એટલા માટે પાછું સંન્યાસ પછી આ ઊભું થાય તો મોક્ષનું બાધક છે. એ પછી એમ થાય કે ના ભાઈ, મારો ખૂબ જ મોટો મહાન આશ્રમ, વિશાળ આશ્રમ હોવો જોઈએ, જેની અંદર બધી પ્રકારની ફેસિલિટી હોય. ત્રીસરું એક કે મારા બધા સારા સારા વીઆઈપી ખાનપાન હોવા જોઈએ. તો આ પ્રકારની ભૌતિક ઈચ્છાઓ છે. એ ભૌતિક ઈચ્છાઓ જ્યારે પ્રાપ્ત થાય અને એનું મનમાં જ્યારે મનોરાજ્ય ચાલુ થઈ જાય તો એક નવો સંસાર ઊભો થઈ જાય. એટલે એક સંસારથી છૂટીને બીજા સંસારમાં બંધાવાનું થાય. બંધાવાનું થાય એટલે સમાજમાં નિંદનીય ન બને. કારણ કે આવા સંતો નિષિદ્ધ કાર્ય ન કરે, પણ પાછું આ બધા વિષયોની અંદર કદાચ આસક્તિ થાય તો એક જન્મ નવો લેવો પડે. એટલા માટે એક
કવિએ પણ સંતની વિરક્તિ માટે પ્રશંસા કરી છે. ચાહ મિટી ચિંતા હટી મનવા બેપરવાહ जिनको कछु न चाहिए वो शाहन के शाह. ચાહ મટી, બધી જ પ્રકારની ચાહના મટી ગઈ. અને પશુ પક્ષી જ્યારે ભજન નથી કરતા અને ભગવાન એનું પૂરું કરે છે, તો જે નિરંતર ભગવાનનું ભજન કરે એને શું ભગવાન ભૂખ્યો રાખે? એટલે ચાહ ના મટી ગઈ કે ભાઈ મારી પ્રતિષ્ઠા મારી. અને એવા એક વિરક્ત સંત મળ્યા અમને. જો કે મારો વૈરાગ હું વ્યાખ્યા તો આપું છું, પણ ભાઈ ક્ષમા માગું છું કે એટલી બધી સ્થિતિએ મારો વૈરાગ ગયો નથી. કારણ કે વેદ કે છે સત્યમ બદ. કદાચ અમે શ્રોતાઓને એમ લાગે કે મહાત્મા આટલી બધી વૈરાગની વાત કરે છે, તો એમનો વૈરાગ કેટલો? એક એવા સંત મળ્યા, સ્વામી સચ્ચિદાનંદ હરિ, પંજાબનું શરીર હતું, જે એક રાતથી વધારે કોઈ જગ્યાએ રહેતા નતા. પૈસાને અડતા નહીં, વાહનો બેસતા નહીં, પરિચિત જગ્યાએ જતા નહીં. અને કેરલા સુધી ગયા પાછા. એમને કીધું કે ભાઈ ત્યાં હિન્દુઓ ઓછા છે, ત્યારે એમને કાપડ ગણીને માર્યા. મુસલમાનો એરિયામાં મારકૂટ કરી. એમને કીધું કે મારું કર્મનું ફળ ભાઈ. બચી ગયા, બિલકુલ એમને મારી નાખ્યા નહીં. પણ એવા ઉત્કૃષ્ટ વૈરાગ વાળા, ચાહ મીઠી ચિંતા હટી. ચિંતા પડી ગઈ કે શરીર તો જવાનું છે. મનવા બેપરવાહ, મનવાની અંદર કોઈ પરવાહ નથી, ખાલી ભગવાનનું નિરંતર ભજન. जिनको કશું ન ચાહીએ વો સહન કે સાહ. એક વાર એક વિદેશીએ પ્રશ્ન કર્યો કે સ્વામીજી મહારાજનો અર્થ શું? તો સ્વામીજીએ કીધું કિંગ ઓફ કિંગ, રાજાઓનો રાજા. કેવી રીતે? કે રાજાને ડર છે બીજા રાજાથી. કેમ કે બીજા રાજા કદાચ મારા ઉપર આક્રમણ કરશે તો મારે એને સાથે સાવધાન રહેવું પડશે, સેના સાવધાન રાખવી પડશે. અને વિજય પ્રાપ્તિ માટે આપણે ચિંતા એની રહે. એટલે એને ચિંતા રહિત નથી. પોતાના રાજની અંદર કોઈ ઉપદ્રવ કરે એની પણ ચિંતા. પાછું પોતાના શાસકોની અંદર કોઈ દેશદ્રોહી ન થઈ જાય, ગદ્દાર ન થઈ જાય, એની ચિંતા. મહાત્માને કોઈ ચિંતા નહીં. आधे घंटे की फकीरी 23.5 घंटे की अमीरी. ચાહ મટી ચિંતા હટી મનવા બેપરવાહ, जिनको કશું ન ચાહીએ वो સહન કે. એટલે આંતરિક સુખ એ સહેનશા કરતાનો વધારે છે. કારણ કે એનો કોઈ દુશ્મન નથી, કોઈ મિત્ર પણ નથી. અને આવું છું ત્યારે પણ સ્વામીજી થાણામાં ફરિયાદ આપવા ગયા. પોલીસ છોડાયા અમને કે ભાઈ જુઓ, ફરિયાદ આપો તો કે તારીખ ભરવા હું આવીશ નહીં, મારે અહીંથી નીકળવું. આટલો તમારો આભાર માનું છું. તો આ પ્રકારે જે પ્રથમ બધા વિષયોને મનથી છોડી, બધા શરીરથી છોડી અને મનથી જ્યારે ગ્રહણ કરે અને નવું મનોરાજ્ય ઊભું થાય, તો એ ખરેખર પોતાના સંન્યાસ માર્ગથી, સંન્યાસની નિષ્ઠાથી નીચો ઉતરે અને નવો જન્મનો અને વિદુરૂપી એટલે પાછો નવો જન્મ થાય. ભિન્ના ભૂમિર નશ્યતિ. અને કદાચ એમાં નિષિદ્ધ માર્ગમાં કોઈની ગતિ થાય તો આ લોકમાં નિંદા અને પરલોકમાં નરકની પ્રાપ્તિ પણ થઈ શકે. પણ આવું કરોડોમાં કદાચ કોક જ બની શકે, બાકી બને